ચલો આજે તમને બતાવું કેનેડામાં સફેદ માખણ કેવી રીતના બનાવવામાં આવે છે। ઇન્ડિયામાં તો શું હોય છે, આપણે દૂધની મલાઈઓ ભેગી કરીને સફેદ માખણ બનાવતા હોઈએ, પણ અહીંયા કેનેડામાં એવું હોતું નથી। કેનેડામાં દૂધ જે હોય છે એમાં મલાઈ જામતી નથી, એટલા માટે યુઝ કરવામાં આવે છે વિપિંગ ક્રીમનો। તો અહીંયા મેં 35% વાળું વિપિંગ ક્રીમ લઈ લીધું છે, એને મેં રૂમ ટેમ્પરેચર પર જ રાખી દીધું છે, એટલે કે કાલ રાતનું મેં એને બહાર જ રવા દીધું હતું, ફ્રીજમાં નહોતું મૂક્યું, કેમ કે મારે આજે બનાવવાનું હતું માખણ। એટલે કે ઓલવેઝ તમે જ્યારે પણ આ બનાવો માખણ, ત્યારે તમારું જે ક્રીમ જે છે એ રૂમ ટેમ્પરેચર પર હોવું જરૂરી છે। તો આ ક્રીમને આપણે હવે મેળવી લેવાનું છે। જો મેળવશે ને તો એ માખણનો ટેસ્ટ આપણા ઇન્ડિયામાં કેમ થોડોક ખટ્ટાશવાળો આવે એવું આવશે, અધરવાઇઝ એ તમે જો મેળવશો નહીં ને તો એ નોર્મલ લાગશે, આમ ફિક્કું ફિક્કું હોય ને એવું લાગશે। પણ હું ઓલવેઝ પ્રિફર કરું છું કે આ માખણને આપણે મેળવીને જ બનાવવાનું, તો સેમ આપણો ઇન્ડિયામાં કેવો ટેસ્ટ હોય માખણનો એવો જ આવશે। તો અહીંયા મેં ક્રીમ લઈ લીધું છે, ક્રીમને એક કન્ટેનરમાં ખાલી કરી લીધું છે। હવે દહીં ફેટીને દહીં જે છે એ આપણે ક્રીમમાં બધું જ મિક્સ કરી દીધું છે। તો આજે આ ક્રીમને આપણે જે યોગર્ટ બનાવશું એના માટે ઇન્સ્ટન્ટ પોટનો યુઝ કર્યો છે કે ફટાફટ આપણું યોગર્ટ બની જાય એમ, એટલે કે આપણું ક્રીમ જે છે એ મળી જાય એમ, જામી જાય એમ। તો અહીંયા ઇન્સ્ટન્ટ પોટનું કન્ટેનર લઈ લીધું છે, એમાં પાણી નાખી દીધું છે। હવે એના માટે જો આ સ્ટેન્ડ જે આવે છે, આની જો લિંક જોઈતી હોય તમારે, આપણે ઇન્ડિયામાં કેમ કુકરના ખાના હોય, તો અહીંયા ઇન્સ્ટન્ટ પોટ માટેનું આવું સ્ટેન્ડ આવે છે, 2 ખાના આવે છે। મેં અત્યારે એકનો જ યુઝ કર્યો છે, જો ઇઝી ટુ યુઝ અને ગમે ત્યારે તમારે બહાર કાઢવું હોય તો પણ આરામથી નીકળી જાય એવી રીતના એમ। તો એને મેં મૂકી દીધું છે જમાવવા માટે। હવે ઇન્સ્ટન્ટ પોટમાં આપણે સેટિંગ કરી લેવાનું છે યોગર્ટ મોડ ઉપર। નોર્મલી યોગર્ટ મોડનું સેટિંગ 8 કલાકનું હોય છે, પણ આ મલાઈ છે એટલે ફટાફટ જામી જશે, એટલે એને 4 કલાક કે 4.5 કલાક ઇનફ છે એમ। જો 1.5 કલાક થઈ ગયો છે, કેમ કે ટાઈમ પણ બતાવતું રહેશે હવે કેટલો ટાઈમ બાકી છે એમ। 4.5 કલાક પછી હવે આપણે ચેક કરી લઈશું આપણી જે ક્રીમ જે છે એ જામી ગયું છે કે નહીં। તો ચેક કરી લઈએ આપણે। જો હવે આપણે ચેક કરશું, ઓ એકદમ સરસ જામી ગયું છે, જુઓ તમે, એકદમ સરસ છે ને, સરસ એકદમ જામી ગયું। હવે એને આપણે મિક્સ કરી લઈશું। હવે આનું બનાવશું આપણે માખણ। હવે તો માખણ જે આમ આપણે ઇન્ડિયામાં બનાવીએ ને એમ જ, પણ હું અહીંયા પેલું બ્લેન્ડર કે એનો યુઝ નહીં કરું, હું ડાયરેક્ટ આમાં જ બનાવીશ, કેમ કે આ માખણ બનતા 15 થી 20 મિનિટ થશે જ, થોડોક ટાઈમ લેશે। તમારી પાસે પેશન્સ હોવું જોઈએ, કેમ કે ટાઈમ વગર નકામું છે આ માખણ બનાવવું, એટલે ટાઈમ બહુ જ જરૂરી છે। 15-20 મિનિટ સુધી તમારે આમાં કન્ટિન્યુ ચણા જ કરવાનું છે, વચ્ચે વચ્ચે આપણે ઠંડુ પાણી પણ નાખતા જશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા જશું। જો આ ચેક કર્યું, હવે ઠંડુ પાણી પણ હું નાખીશ અંદર, એ ઠંડુ પાણી નાખે એટલે ફટાફટ મલાઈ આપણી જામી જાય, એટલે કે મીન્સ માખણ બની જાય। તો ત્યાં ઠંડુ પાણી નાખી દીધું છે, પાછું ચાલુ કરી દીધું છે। હવે જો હું થોડી વારે પાછું એને ચેક કરતી રહીશ, એટલે ચેક કરતું રહેવાનું અને કન્ટિન્યુ તમારું ગ્રાઇન્ડર જે છે એ ચાલુ હોવું જોઈએ। જો 15-20 મિનિટ પછી રિઝલ્ટ જુઓ તમે, એકદમ મસ્ત આપણે ઇન્ડિયામાં હોય ને એવું જ એકદમ સરસ અને એવો જ ટેસ્ટ, કશું જ ચેન્જ નહીં। તો હું આવી રીતના માખણ બનાવી રાખું છું 15 દિવસે, તો એ મેક્સિમમ અઠવાડિયું ચાલે જ એમ, કેમ કે હું મોસ્ટલી બધું આમાંથી જ યુઝ કરું છું, માખણમાંથી જ। મારા કિડ્સને થેપલા બનતા હોય, પરોઠા બનતા હોય કે ભાખરી હોય કે પછી રોટલા આપણે બને, એ બધામાં જ આપણે જેમ ઇન્ડિયામાં માખણ યુઝ કરીએ ને એમ જ આ માખણ યુઝ કરું છું, અને એટલો સરસ ટેસ્ટ આવે છે। જો આવી પણ ગયો, હજુ બન્યું નથી ને ત્યાં એટલું માખણ ભાવે છે, જોયું, એમાં તાજું માખણ ખાવાની મજા।